પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આજે આપણે બહુલકના દાખલા કરવાના છીએ. માલિપા બેઠેલા મારા ડાયા ડાયા ભાઈઓ અને મારી ડાઈ ડાઈ બહેનો, ચાલો શરૂઆત કરીએ. ઝેડ નું સૂત્ર સૌથી પહેલા તો આપણને ખબર હોવું જોઈએ. ઝેડ નું સૂત્ર કોઈને ખબર છે? ઝેડ નું સૂત્ર જેને ખબર હોય એ લોકો મને ખબર છે એમ. ઝેડ નું સૂત્ર છે ઝેડ બરાબર એલ વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ બહુલકનું સૂત્ર છે. બહુલક એટલે ઝેડ. ચલો ડન છે? ડન છે દીકરા? હાલો 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 સર, ભજીયા ખાવા? અરે ભજીયા ખાવા નહીં, દાખલા ગણવા આવ્યો છું મારી જન. દાખલામાં ધ્યાન રાખ. અહીંયા આપણે 5 દાખલા પૂરા કરવાના છે, પછી ભજીયા ખાધે રાખશું. હાલો રેડી? હા ઓકે ભાઈ. કોમેન્ટ બંધ કરવી હોય તો 3 ડોટ ઉપર દબાવતું અને નોટિફિકેશન ઓફ કરી નાખે એટલે તને સ્ક્રીનમાં વચ્ચે કોમેન્ટ નહીં દેખાય. હવે બહુલકના દાખલાની અંદર મજાની વાત એ છે કે આપણે કઈ કોષ્ટક દોરવા નથી. જે દોરેલું છે એમાંથી જ F1 F0 અને F2 ગોતવાન છે અને L ગોતવાન છે. ડન છે? રકમ વાંચીએ. નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં થયેલ દર્દીની ઉંમર દર્શાવે છે અને ઉપરની માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. તો મધ્યક તમારે જાતે ગોતવાનો, બહુલક હમ શીખાएंगे, કારણ કે મધ્યક તો શીખવાડી ચૂક્યો છું ને. ઓકે બરાબર. પછી આપણને શું કીધું ભાઈ? સરખામણી કરો ને અર્થઘટન કરો. એવું કે આપણે કરવા નથી, કારણ કે આપણને એક્ઝામમાં 2 માર્ક્સનો દાખલો અથવા 3 માર્ક્સનો દાખલો બહુલક શોધવાનું પૂછાશે. તો ચાલો શરૂઆત કરીએ. હવે જગતની માલિપા બેઠેલા લોકો, તમે લોકો એમ કહેશો કે સાહેબ તમે આ સૂત્ર તો લખી નાખ્યું, પણ અમને તો એ જ ખબર નથી પડતી કે F1 કોને કહેવાય, F0 કોને કહેવાય ને F2 કોને કહેવાય. તો મારા ભાઈઓ અને ડાયા ડાયા બહેનો, હું તમને બહુ સરસ વસ્તુ શીખવાડું. તમારે કોમેન્ટમાં જવાબ દેવાનું છે. એક સવાલ પૂછું ભાઈ. આપણે લોકોએ 100 જણાની ટેસ્ટ લીધી, તમારા લોકોની. જેનો સૌથી વધુ માર્ક્સ આવ્યા હોય એનો કેટલામો નંબર આવે? હાલો કોમેન્ટનો જવાબ, કમેન્ટનો જવાબ. હાલો 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 હાલો. પહેલો નંબર, પહેલો નંબર, પહેલો નંબર. બસ મારા દીકરાઓ, એ જ નિયમ અહીંયા લાગુ પડે. આવૃત્તિમાં જુઓ, સૌથી મોટી સંખ્યા કઈ? જે મોટી સંખ્યા હોય એને F1 કહેવાય. સૌથી મોટી સંખ્યા કઈ? હાલો સૌથી મોટી સંખ્યા કઈ? હાલો 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 હાલો. 23. વેરી ગુડ બેટા. આને કહેવાય F1, જગતની માલિપા. અને F1 ની ઉપર આવે એને કહેવાય F0 અને F1 ની નીચે આવે એને કહેવાય F2. ચલો ડન છે? ચલો ડન છે દીકરાઓ? ચલો ડન છે દીકરાઓ? હાલો એ હાલો હાલો બાપા, હાલો હાલો બાપા હાલો. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. સર દાખલા બાકી છે તમારે કરાવવાનો. આ એક દાખલો ખોટી આવૃત્તિનો બાકી છે, આપણે છેલ્લે કરશું. ભૂલી ગયા દીકરાઓ? હાલો ડન છે? હવે જુઓ જરાક ફરીથી સમજાવું છું જેટલા નવા લોકો છે એ બધાને. ભાઈ સૌથી મોટી સંખ્યા હોય એને શું કહેવાય? F1. F1 ની ઉપર જે સંખ્યા છે એને કહેવાય F0 અને F1 ની નીચે જે સંખ્યા છે એને F2 કહેવાય. ચલો ડન છે? ચલો ડન છે દીકરાઓ? ચલો ડન છે દીકરાઓ? ચલો ડન છે દીકરાઓ? હાલો જવાબ 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 જવાબ. વેરી ગુડ. હવે F1 ની લાઈનમાં જે હોય એને કહેવાય L. F1 ની લાઈનમાં જે હોય એને કહેવાય L. તો જરાક જો હાલો, L બરાબર કેટલા આપ્યા છે દાખલામાં? 35. ટપો પડી ગયો? હજી એકવાર સમજાવું છું. હાથ બધા નીચે હજી એકવાર સમજાવું છું. આ ડાઉટ સોલ્વ નહીં કરાવું, હજી એકવાર કરાવું છું. આવૃત્તિમાં જે સૌથી મોટી સંખ્યા છે ને F1, એની ઉપર છે F0, F1 ની નીચે F2. સૌથી મોટી સંખ્યાને F1 કહેવાય, એની ઉપર F0 આવે, F1 ની નીચે F2 આવે. F1 ની લાઈનમાં જે છે એને L કહેવાય. ડન છે? ઓકે. L બરાબર કેટલા? તો કે 35 વત્તા F1 કેટલા? 23. F0 કેટલા? 21 છેદમાં 2F1 એટલે 2 ગુણ્યા 23 માઇનસ F0 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 કેટલા? 21 ટનટણાન માઇનસ F2 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 કેટલા? 14. હાલો H કેટલાનો ગેપ છે? તો કે 10 10 નો મેલો, અહીંયા 10 10 નો ગેપ. ચલો ડન છે? ચલો ડન છે દીકરાઓ? ચલો ડન છે દીકરાઓ? એને H એટલે ગેપ. કેટલાનો ગેપ છે? જો 5 થી 15, 15 થી 25, 25 થી 35, બધાને આવડે 10 10 10 નો ગેપ. હાલો બાપા હાલો 35 એમ ને કોમેન્ટમાં જવાબ. 23 માંથી 21 જાય કેટલા વધે? 23 માંથી 21 જાય કેટલા વધે? હાલો 2 વધે, 2 વધે. ઓકે સરસ સરસ. 23 દુ 46, 23 દુ 46. 46 માં હવે ધ્યાન રાખો ભાઈ, આ બે ઓછા ઓછા છે એટલે ઓછે ઓછે વત્તા ઓછે ઓછે વત્તા
21 ને 14 કેટલા થાય કોમેન્ટમાં જવાબ 21 ને 14 કેટલા થાય 21 ને 14 કેટલા થાય 21 ને 14 કેટલા થાય 35 વેરી ગુડ 35 બેટા 35 હાલો પણ ઓછે ઓછે વધતા નિશાની કે નહીં માઇનસ ની જ આવે આ 10 ટકા એમનેમ એના ચાળા કરવાનું નહીં 35 એમનેમ 2 એમનેમ 46 માં 35 જાય હું અભણ 46 માં 35 જાય જવાબ આપો 46 માંથી 35 જાય 11 क्या बात है હવે બે દાણ કેટલા થાય બે દાણ 20 એટલે ડાયરેક્ટ 20 જ લખી નાખું છું બે દાણ કેટલા થાય બે દાણ કેટલા 20 ઓકે ઓકે 46 માંથી 35 જાય એટલે 11 હવે કરીએ 20 ભાગ્યા 11 11 એક 11 20 માંથી 11 જાય એટલે 9 બચે પોઈન્ટ મૂકીને 0 હે ને પછી 11 8 88 આ કે ના પાછા 2 બચે ભાઈ 2 બચે ઓકે પોઈન્ટ મૂક્યો છે એટલે પાછો 0 11 એક 11 ઓકે ભાઈ આ તો ગાડું હાલ્યા જ કરશે તો આપણે મૂકી દઈએ 1.81 પછી તમે આગળ કરીને 82 કરી શકો પણ 1.81 મૂકો તો વાંધો નથી 20 ભાગ્યા 11 કર્યા એટલે 1.81 35 માં 1 નાખો એટલે કેટલા થાય ભાઈ 36.81 દાખલો પૂરો થઈ ગયો ચલો ડન છે ચલો ડન છે ડન છે ડન છે દીકરાઓ ડન છે હાલો લખો બધાને સમજાણું એ જક્કાસ હજી જો આ આંકડો આગળ કરવો હોય ને આ દાખલો જે આગળ કરવો હોય તો થાય પણ તમે 1.81 લખો તોય વાંધો નથી પણ તમારે જે આગળ કરવું છે તો તમે અહીંયા 20 માંથી 11 ગયા એટલે 9 બચ્યા પોઈન્ટ મૂકેલો છે એટલે 0 મૂકો એટલે પાછા મૂકો 11 8 88 તો 1.81 ની બદલે આ ત્રીજો આંકડો 5 કે 5 કરતા મોટો હોય એટલે કે 5 હોય 6 હોય 7 હોય કે 8 હોય કે 9 હોય તો 81 ની બદલે તમે 82 મૂકો તો જવાબ કેટલો આવે 36.82 પણ તમે 81 મૂકો તોય વાંધો નથી હે ને પૂરા 4 માર્ક્સ મળશે ચિંતા નહીં કરવાની 3 માર્ક્સનો પૂછાણો તો 3 મળશે ડન છે ડન છે હાલો 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 વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ જક્કાસ સર ઝાકુ દેખાય છે તો બહાર નીકળીને અંદર આવો બેટા અહીંયાથી તો બરાબર જ છે અને બધાને બરાબર જ દેખાય છે અને મારી યારે લાઈવ શરૂ જ છે ચોખ્ખું જ દેખાય છે બેટા હાલો ડન છે ડન છે ડન છે હાલો હાલો ડન છે ડન છે વેરી ગુડ સરસ 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 બહુલક ક્યાં છે સર બહુલક ક્યાં છે સ્વાધ્યાય 13.2 ની અંદર બહુલકનો દાખલો છે ને આ બહુલક છે આ બહુલકનું સૂત્ર છે બેટા z બહુલકનું સૂત્ર છે z આ બહુલક છે જેમ મધ્યકનું સૂત્ર હતું હે ને એ રીતના બહુલકનું સૂત્ર છે બહુલક z બરાબર l વત્તા f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h ઓકે બીજો દાખલો કરવા જઈ રહ્યા છીએ જરાક ધ્યાન રાખો હવે તમારે મને કહેવાનું છે z નું સૂત્ર હાલો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો એટલે ડન લખો ને કે પછી એમ કે સર સ્ક્રીનશોટ બાકી છે હાલો સ્ક્રીનશોટ પડાઈ જાય એટલે ડન લખો સ્ક્રીનશોટ પડાઈ જાય એટલે ડન લખો સ્ક્રીનશોટ પડાઈ જાય એટલે ડન લખો ઝડપથી 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 આદિત્ય ફરી એકવાર બેટા 3 વાર દાખલો સમજાવ્યો આખો કાલથી વહેલા આવું ને તો ફરી એકવાર ન થાય પણ બીજો દાખલો કરાવું ધ્યાન રાખી લે એટલે ફરીથી તને સમજાઈ જશે ને બીજો દાખલો ધ્યાનથી સમજ બધા દાખલા એક જ રીતના છે અને કાલે બધા ટાઈમે આવી જજો 8:35 લેક્ચર શરૂ હશે આવી જજો બાપલિયા હાલો એના પછી તમે મોડા આવો ને પછી એમ કે પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ સાહેબ ફરીથી તો કોક આવે 9:15 વાગે એમ કે સાહેબ આખો લેક્ચર ફરીથી લો લે ટાઈમે આવી જાવ એટલે ફરીથી નો થાય હે ને 2-3 વખત બધી વસ્તુ સમજાવું ચિંતા ન કરો હાલો જો z નું સૂત્ર શું છે ભાઈ l વત્તા f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h હે ને હાલો મને કહો આમાં f1 કોણ છે f1 કોણ છે આદિત્ય ધ્યાન રાખજે સૌથી મોટી સંખ્યા હોય ને f1 કહેવાય ફરીથી એક જ રીતના બધા દાખલા છે બધા દાખલા એક જ રીતના હાલો સૌથી મોટી સંખ્યા કઈ 61 યસ 61 એને f1 કહેશું બોલો f0 કોને કહેશું f0 કોને કહેશું f0 કોને કહેશું
F0 કોને કહેશું? યસ 52, જે સૌથી મોટી સંખ્યા છે એને F1, F1 ની ઉપર જે છે એને F0 અને F1 ની જે નીચે છે એને F2, એટલે 0 1 2 લાઈનમાં હોય. સૌથી મોટો F1, ઉપર 0, નીચે F2. L કોને કહેશું? L કોને કહેશું? તમારે જ કહેવાનું છે. L કોને કહેશું? L કોને કહેશું? L L L L 20 નહીં, 20 નહીં, એ તો H છે. 20 20 નો તો ગેપ, એટલે H બરાબર 20. L કોને કહેશું? L યસ 60. F1 ની લાઈનમાં જે વર્ગ હોય, F1 ની લાઈનમાં કોણ છે બેટા? આવડો આ વર્ગ છે ને, તો L બરાબર 60 થાય. સમજાણું? 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 L બરાબર શું થાય? 60 થાય. હાલો ડન છે? ડન છે? ક્યાં બાત હે. હાલો હવે કિંમત મુકાવરાવો, જવાબ તમારે દેવાનો છે. L બરાબર 60 વત્તા F1 માઇનસ F0. આદિત્ય, F1 એટલે 61, F0 એટલે 52 છેદમાં 2 ગુણ્યા 61 માઇનસ 52, F0 એટલે માઇનસ F2, F2 એટલે 38. H કેટલાનો ગેપ છે? તો કે 20 20 નો ગેપ છે. બરાબર ને? હાલો 60 એમનો વત્તા 61 માંથી 52 જાય કેટલા વધે? 61 માંથી 52 જાય કેટલા વધે? 61 માંથી 52 જાય કેટલા વધે? 101 નો જવાબ જોયો. 61 માંથી 52 જાય. વેરી ગુડ બેટા, વેરી ગુડ. કેટલા બચે? 9 બચે. બધાનો કોમેન્ટમાં જવાબ 2 ગુણ્યા 61. જગતની માલિપા બેઠેલા મારા ડાયા ડાયા ભાઈઓ 2 ગુણ્યા 61 કરો. હાલો 2 ગુણ્યા 161. યસ બેટા, 122. જેને ગુણાકાર નથી આવડતું એને શીખવાડું છું. 61 ગુણ્યા 2, 2 એકા 2 અને 2 છક 12, હે ને 122. હાલો હવે અહીંયા જો ઓછે 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 વત્તા 52 ને 38 કેટલા થાય? 52 ને 38 કેટલા થાય? 52 ને 38 કેટલા થાય? એ હાલો 52 ને 38, 52 ને 38 90. 52 વત્તા 38, 8 ને 2 10, વધી પડી 1, 5 ને 3 8 ને 1 9, 90. કોઈ નો કઈ કેવું, હે ને? ગુણ્યા 20 ટન 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 60 એમ નમ 9 એમ નમ. 122 માંથી 90 જાય, 122 માંથી 90 જાય. હાલો હાલો જવાબ 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 32. ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે. ગુણ્યા 20. એવો કોઈ ઘડિયો ખરો કે જેના ઘડિયામાં 20 આવે ને 32 આવે? કોમેન્ટ કોમેન્ટ. એવો ઘડિયો ખરો કે જેના ઘડિયામાં 20 આવે ને 32 આવે? હાલો 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 હાલો. યસ બેટા, 4 નો ઘડિયો. 4 ના ઘડિયામાં 20 ક્યારે? 4 5 20, 4 8 32. હા કે ના? તો હવે જુઓ ભાઈ, 60 એમ 9 5 ને 45, એને ભાંગ્યા 8 કરો, દાખલો પૂરો થાય. તો અહીંયા હું કરું છું ભાઈ 45 ભાંગ્યા 8, 8 5 40, 5 વધ્યા. જગતની માલિપા મૂકો પોઈન્ટ અને નીચે ઉતારો 0, હે ને? પછી ભાઈ 8 6 48 ટન 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 50 માં 48 જાય એટલે 2 વધે. તો પોઈન્ટ તો મૂકેલો જ છે એટલે પાછો 0 મૂકો, હે ને? 8 2 16 ટન 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 4 વધે. પોઈન્ટ તો મૂકેલો જ છે, 0 મૂકો. 8 5 40 ટન 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 ટન. કેટલો જવાબ આવ્યો? 5.625. હાલો ભાઈ 60 માં 5.625 નાખો, કેટલો જવાબ આવે? 60 માં 5.625 નાખો, કેટલો જવાબ આવે? એ હલો 65.625. ક્યાં બાત હે ચેમ્પિયન મહર્ષિ, વેરી ગુડ વેરી ગુડ. એ હલો હલો હલો, વેરી ગુડ વેરી ગુડ. સર એમના છેદમાં n આખું કેવી રીતે લખાય? એમના છેદમાં n માં લખાય શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ સંભાવનાનું છે, જેને નો સમજણ. યસ, આ બેનો સરવાળો કેટલો થાય? વેરી ગુડ બેટા. 60 માં 5 નાખો એટલે 65 અને પોઈન્ટ પછી એમને મૂકી દેવાનું. 625 વાર્તા પૂરી થઈ ગઈ. ડન છે? ડન છે? આવડે બધાને? આવડે? આવડે? જેને જેને ટપ્પો પડે એ બધા લોકો મને હાથ મોકલે કોમેન્ટમાં. હાલો, જેટલા લોકોને બહુલકના દાખલા આવડી ગયા એ બધા એ લોકો હાથ મોકલે કોમેન્ટમાં. હાલો 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 હાલો. યસ, વેરી ગુડ. બધાય અનમ્યુટ નહીં થાય, અનમ્યુટ નહીં થાય. જે ડાઉટ હોય જોશીભાઈ કોમેન્ટમાં લખો, અનમ્યુટ નહીં થાય. હાલો ઝડપથી ઝડપથી. ઓકે ઓકે, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. શાબાશ શાબાશ, વેરી ગુડ. જગો મગો, હાલો હાલો હાલો. જગો મગો થઈ ગયો ભાઈ. ક્યાં બાત હે, ક્યાં બાત હે.
क्या बात है, वेरी गुड, वेरी गुड, वेरी गुड, वेरी गुड. ઓકે, જેને અવાજ ન આવતો હોય એ ઓલું અનમ્યુટ નું છે ને એના ઉપર ક્લિક કરે એટલે અવાજ આવે, હે ને? હાલો, ડન છે. હવે એના પછી નીચેની માહિતી એક ગામડાઓના 20 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. હવે આપણે શું કીધું કે કુટુંબના માસિક ખર્ચનો બહુલક શોધો, ગોતી લઈએ. હાલો, ઝેડ નું સૂત્ર ઠપકારીએ. બોલો, ઝેડ નું સૂત્ર શું છે? ઝેડ નું સૂત્ર શું છે? તો કે L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હાલો, મને જરા કોમેન્ટમાં જવાબ આપો, સૌથી મોટી સંખ્યા કઈ છે? સૌથી મોટી સંખ્યા કઈ છે? સૌથી મોટી સંખ્યા કઈ છે? એ હાલો, F1 કોને કહેશું? F1 કોને કહેશું? F1 કોને કહેશું? F1 કોને કહેશું? હાલો બધાય ઝડપથી 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 ઝડપથી. F1 40. ઓકે, એક સવાલ કદાચ બધાને થાય કે સાહેબ આ શાલી સારું થયું અહીંયા આવ્યું, આ 100 ની જગ્યાએ શાલી હોત તો આપણે આને F1 તો કહી દત, પણ F0 કોને કહેત? કારણ કે એની ઉપર તો કોઈ સંખ્યા જ નથી, હે ને? આવું આવે નહીં, નો આવે. કોઈ દિવસ સૌથી મોટી સંખ્યા પેલા નહીં હોય, એ બીજે હશે, ક્યાં પછી નીચે હશે. પણ ન કરે નારાયણ અને આવું આવી જાય તો ચિંતા નહીં કરવાની. તો આ જે ઉપરની સંખ્યા છે એને F1 કહેવાનું, અને આ જે છે ને એની ઉપર એટલે કે નીચે એને F0 કહેવાનું. પણ તમે ટૂંકમાં એટલું યાદ રાખો, સૌથી મોટી સંખ્યા ક્યારેય ઉપર આવશે નહીં. સૌથી મોટી સંખ્યા ક્યારેય ઉપર આવશે નહીં, ચિંતા ન કરો. તો સૌથી મોટી સંખ્યા છે એને કહેવાય 40, અને 40 ને કહેશું F1. ચલો ડન છે, ચલો ડન છે, ચલો ડન છે. F0 કોને કહેશું? F0 કોને કહેશું? હું અભણ, તમે ભણેલા ગણેલા. હાલો 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 હાલો, વેરી ગુડ. 24, વેરી ગુડ. તો F0 કોને કહેશું? 24. ઓકે, F2 કોને કહેશું? F2 કોને કહેશું? હાલો, F2 કોને કહેશું? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. બોલો, L કોને કહેશું? L કોને કહેશું? L કોને કહેશું? આવડવું જોઈએ. જગતની માલિપા બેઠેલા બધા લોકોને L કોને કહેશું? L કોને કહેશું? 1500. શાબાશ, શાબાશ દીકરાઓ. L કોને કહેશું? 1500. F1 ની લાઈનમાં હોય એને L કહેવાય. એટલે L આપણને વર્ગમાં મળ્યું 1500. ઓકે, કિંમત મેળવા મળીએ એટલે વાર્તા પૂરી થાય, જગોમગો થઈ જાય, જગોમગો. હાલો, L બરાબર મળી દઈએ 1500. ટન 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 વત્તા F1 કેટલા છે? તો કે 40. F0 તો કે 24, એના છેદમાં 2 ગુણ્યા 40 માઇનસ 24 માઇનસ F2 33. અને કેટલાનો ગેપ છે? H એટલે ગેપ. કેટલાનો ગેપ છે? કેટલાનો ગેપ છે? હાલો, એ હાલો, 500 નો ગેપ છે. તો ભાંગાકારમાં ધ્યાન રાખવું પડશે ને કે લોસા પડશે. 500 નો ગેપ છે, પાક્કું. હાલો, વેરી ગુડ. લખો 500. ટન 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 ટન. વેરી ગુડ બેટા. 1500 એમને 40 માંથી 24 જાય, કેટલા વધે? 40 માંથી 24 જાય, 40 માંથી 24 જાય, 40 માંથી 24 જાય, 40 માંથી 24 જાય, 16. ક્યાં બાત હે, ક્યાં બાત હે. હાલો, એના છેદમાં 2 ગુણ્યા 40 એટલે 80. ઓછે વત્તા 24 ને 33 કેટલા થાય? તો 4 ને 3 7, અને 3 ને 2 5 એટલે 57. પણ કેવા માઇનસ? બરાબર ને? 24 અને 33 તગડાનો ચોકડાનો સરવાળો હાથડો ને તગડો ને બગડો પાસડો. ઓકે, ગુણ્યા 500. ટન 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 ટન. હાલો, મને કોમેન્ટમાં જવાબ આપો બપલિયાઓ. બધાય લોકો જવાબ આપે કે 80 માંથી 57 જાય કેટલા વધે? 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 હા, 80 માંથી 57. 80 માંથી 57. હાલો 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 હાલો, હાલો ઝડપથી બધાયનો જવાબ.
ઝડપથી બધાયનો જવાબ 37 પાકું પાકું હા 37 એને ગુણ્યા 500 હાલો હવે જરાક કયો 16 ગુણ્યા 500 કેટલા થાય તો કે સાહેબ એવું તો નથી આવડતું તો 16 નો ઘડિયો તો આવડે 16 પંચા કેટલા થાય આ બધું એમનેમ 1500 એમનેમ વત્તા એમનેમ 16 પંચા કેટલા થાય 16 પંચા કેટલા થાય ધ્રુવ તારો જે કઈ ડાઉટ હોય કોમેન્ટમાં લખ ધ્રુવરાજ હાલો 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 16 પંચા 16 પંચા હાલો 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 16 પંચા 16 પંચા જે કઈ ડાઉટ હોય જેને પણ કોમેન્ટમાં લખે કોઈ ડું માઇક આજે નહીં શરૂ કરું કારણ કે ઇઝી દાખલા છે બધું 3 4 વખત ઓલરેડી રિપીટ કરું છું એટલે બાકી ન રહે કોઈને ને બધું 3 4 વખત રિપીટ કરું છું ને કે પછી લેક્ચરની અંદર આપણા દાખલા પૂરા નહીં થાય હાલો 16 પંચા 80 અને આ 2 0 છે એટલે 2 વધારાના 0 મૂક્યા એટલે 8000 હાલો રેડી છો ભાંગાકાર કરવા માટે થોડોક મોટો ભાંગાકાર થાય રેડી છો અહીંયા કરી નાખવો છે ભાંગાકાર હાલો રેડી મજા આવશે ભાંગાકાર કરવાનો આપણે અલગ જ કરી નાખીએ આખું રફ કામ હે ને 8000 ભાંગ્યા 37 8000 ભાંગ્યા 37 હાલો 37 ના ઘડિયામાં 8000 આવે તો કે સાહેબ પેલા તો 37 ઘડિયામાં 80 ભાગ કાઢવો પડે તો 37 દુ કેટલા થાય 37 દુ કેટલા થાય અહીંયા આપણે કરીએ 37 દુ કેટલા થાય તો કે 7 દુ 14 વધી પડી 1 3 દુ 6 ને 1 7 74 એનાથી ભાગ હાલશે તો કે 38 દુ 74 80 માંથી 74 જાય કેટલા વધે બોલો 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 80 માંથી 74 જાય 80 માંથી 74 જાય સાહેબ તેવી આવે 37 નો આવે ખોટું છે ભાઈ ઉભાઈ રહો કોઈએ મને કીધું 80 માંથી 57 જાય 38 કોઈ લખાયું બાપ હા તા 10 10 માંથી 7 જાય એટલે 3 7 માંથી 5 જાય એટલે 2 આવો ભાઈ આગળ ભગો થાત ભગો થઈ જાત બાપ ભગો થઈ જાત સારું થયું કીધું તમે કોણ હતો 38 વાળો હાલો 23 ચલો આપણે 23 અરે 8000 ભાંગ્યા 23 તો 23 દુ 46 23 69 ટન 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 3 3 9 ને 3 દુ 6 23 ચોખ્ખું કરી નાખીએ કામ આવશે 3 ચોખ્ખું 12 વધી પડી 1 4 દુ 8 ને 1 9 ચોરા સોરી 92 બરાબર ને હાલો તો જરાક અહીંયા જુઓ 23 આરે ભાગ હાલશે 69 હા હાલો કોમેન્ટમાં કયો કેટલો જવાબ આવશે 80 માંથી 69 જાય હવે સાચું કેજો હાલો 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 આગળ ભગો થઈ જાય 11 ક્યા બાત હે ક્યા બાત હે ક્યા બાત હે 11 ઉપરથી ઉતાર્યો 0 23 ઘડિયામાં 1 10 તો કે સાહેબ ઉભા રહ્યો 23 પંચા કરી આગળ ખબર 5 તેરી 15 વધી પડી 1 5 10 ને 11 115 હાલશે નહીં હાલે તો આપણે કરી નાખીએ 23 ચોખ્ખું 23 ચોખ્ખું 92 હાલો 110 માંથી 92 જાય કેટલા વધે 110 માંથી 92 જાય કેટલા વધે 110 માંથી 92 જાય 18 વધે મોઢે કરાય ઈઝી પડે બાદબાકી કરવામાં વાર લાગે 5 0 ઉતારીએ નીચે 180 તો આપણે 23 8 કરીએ 23 8 8 ચોક 32 ટન 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 સોરી 8 તેરી 24 થાય એ ભાઈ 8 ચોક નહીં બરાબર 8 તેરી 24 વધી પડી 2 8 દુ 16 ને 2 18 184 વધી ગયા 23 17 કરીએ 23 7 7 તેરી 21 વધી પડી બેન 7 દુ 14 ને 2 16 161 હાલો કરીને 168 કેટલો જવાબ આવે હાલો મને કયો 180 માંથી 161 જાય કેટલો જવાબ આવે કેટલો જવાબ આવે કેટલો જવાબ આવે સર F1 છેલ્લે હોય તો બેટા F1 ક્યારે પહેલાય નહીં હોય F1 ક્યારે છેલ્લે નહીં હોય F1 હંમેશા વચ્ચે જશે ચિંતા ન કરો F1 છેલ્લે નહીં હોય F1 પહેલાય નહીં હોય વચ્ચે જશે હો ને ચિંતા ન કરો હાલો 19 શાબાશ 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 ક્યા બાત હે ભાઈ હવે પોઈન્ટ મૂકીને 0 એક જ આંકડો પોઈન્ટ પછી જાઓ 190 કરતા નવો નંબર જોઈ લો 23 8 184 બસ વાત પૂરી થઈ ગઈ અહીંયા 6 વધે પણ હવે આપણે આગળ કરવાનું થતું નથી તો જવાબ આવ્યો ભાઈ 1500 વત્તા 347.8 હાલો શું જવાબ આવે શું જવાબ આવે શું જવાબ આવે એ હાલો હા 1500 માં 300 નાખો એટલે કેટલા થાય 1800 થાય હે ને અહીંયા લખી નાખો બાજુમાં 1800 થાય 48 એમનેમ ને 0.8 એમનેમ જો 1500 માં 300 નાખો એટલે 1847.8 એમને મૂકી દો 1847.8 1500 માં 347 નાખો એટલે 1847
0.8 એમ નામ. હાલો ડન છે? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? હાલો 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 બાપલિયા હાલો. 3 દાખલા થઈ ગયા. 3 દાખલા થઈ ગયા. સ્ક્રીનશોટ લઈ લો કે પીડીએફ મોકલી દો? સ્ક્રીનશોટ લઈ લો કે પીડીએફ મોકલી દો? આજે 1 દાખલાનું હોમવર્ક, 2 દાખલા બાકી, એટલે આ સ્વાધ્યાય આજે જ પૂરો. યો કાલે નવો સ્વાધ્યાય શરૂ. ઠાણ 13.3 મધ્યસ્થ 4 માર્ક્સનો દાખલો બોર્ડમાં પૂછાય. હાલો ડન છે? ડન છે? બસ જવાબ આપતા રહ્યો મને ફટાફટ. જવાબ આપતા રહ્યો તો એનર્જી ફીલ થાય. હાલો ભાઈ, હાલો ભાઈ, આ દાખલાની અંદર હું તમને F1 F0 F2 L બધું ગોતી દઉં છું, સૂત્રમાં મૂકી દઉં છું. હાલો આ દાખલો તમને આપું કે કયો આપું? આ હું કરાવીશ કારણ કે મોટો ગેપ છે. હાલો તો આ દાખલો, ચોથો દાખલો હોમવર્કમાં કરશો? ચોથો દાખલો હોમવર્કમાં કરશો? હેલો છે. 5મો થોડોક અઘરો છે, 1000 નો ગેપ છે એટલે એ હું કરાવીશ. હેલો તમને આપું. હાલો કરી નાખશો? કરી નાખશો આ રીતનો? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ક્યા બાત હે, ક્યા બાત હે. હાલો હવે આપણે આ દાખલો કરીએ. બહુલક શોધવાનો કીધો ભાઈ માહિતીનો. નીચે આપેલા આવૃત્તિ વિતરણમાં વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેન દ્વારા 1 દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં નોંધાયેલ રનની સંખ્યા આપેલ છે, તેનો બહુલક શોધો. ગોતી લઈએ. બોલો સૌથી મોટી સંખ્યા કઈ? સૌથી મોટી સંખ્યા 18, એને કહેવાય F1. બોલો F0 શું છે? F0 શું છે? એ પાર્થભાઈ ભૂ પિયુષ ભૂ. હાલો F0 શું છે? 4. વેરી ગુડ બેટા. F2 શું છે? F2 શું છે? F2 વેરી ગુડ. હા 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 હા, કઈ મજા આવી છે. જગો મોગો થઈ ગયો ભાઈ. F2 વેરી ગુડ. 9. L શું છે? L L L L L L. ચલાવ 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 મંગલ. હકુબા હકુબા હકુબા. જાદુગર જાદુગર જાદુગર. હાલો બાપલિયા હાલો. L L L L L L બચાવો. કેટલાક 6000 લખે. 6000 નો આવે. F1 ની આરવાર કોણ છે એની સામે? તો કે 4000 થી 5000. તો આ L કહેવાય 4000 વાળું. ઓકે દીકરા? ઓકે દીકરા? જે 6000 લખ્યું હતું એમને, જે F1 હોય એની લાઈનમાં જોવાનું, ઈ L. તો ચલાવો મંગલ. હકુબા જાદુગર જાદુગર જાદુગર. Z નું સૂત્ર ભાઈ L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. જગતની માલિપા L કેટલા? તો કે સાહેબ એમ કહેવાય કે L બરાબર 4000 છે. અને હું તમને પૂછું કે F1 શું છે તો તમે તબડક 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 કરતા એમ કહો કે 18 છે. 18. હાલો મારા દીકરાઓ, F0 શું છે? F0 તો ચેમ્પિયન ભાઈઓ મને એમ કે 4 છે. પછી જો હું ચેમ્પિયન બહેનોને પૂછું કે બે એમને અમને F1 ની જગ્યાએ કેટલા મેલું, તો મારી બહેનો મને કે 18 મૂકો સાહેબ. અને હું એમ કહું F0 તો બહેનો કે 4 મૂકો, અને F2 તો બહેનો મને એવું કે 9 મૂકો. પણ ભાઈઓને પૂછું કે H કેટલા, તો કેટલા છે? H કેટલા લખવાના? કેટલાની ગેપ છે? જોવો તો જરાક, જોવો તો જરાક, જોવો તો જરાક. 1000 નો ગેપ છે. 1000 નો ગેપ છે. બધા દાખલા છે આ જ રીતના છે બેટા, એક જ રીતના. 1000 નો છે. વાહ 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 વાહ, ક્યા બાત હૈ, क्या बात है. रंगीले हालात है. वाह वाह क्या बात है. टन 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 टन. 4000 એમ નામ. આ હરા 18 માઇલ શારજાઈ કેટલા વધે? હું અભણમાણા. 18 માઇલ શારજાઈ કેટલા વધે? એ હાલો 14 વધે. આવી તો મને કાલે ખબર નહોતી. હાલો 18 દુ 36, ઓછે ઓછે વત્તા 9 ને 4 13 થાય. ટન 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 ટન. 1000 કાકા એમ નામ હે ને. 4000 એમ નામ, 14 એમનેમ. હાલો 37 માલી 13 જાય તો કે સાહેબ 6 માંથી 3 જાય એટલે 3, અને 3 માલી 1 જાય એટલે 2, અને 14 ગુણ્યા 1000 કરીએ તો 14000 ડાયરેક્ટ મૂકીએ કે ન મૂકીએ? મૂકીએ કે ન મૂકીએ? 14 ગુણ્યા 1000 એટલે 14000 મૂકીએ કે? આ કે ના? આ કે ના? વેરી ગુડ, વેરી ગુડ. આગળ હમણાં 23 સાથે ભાંગાકાર આપણે કર્યો હતો હે ને, તો 23 હારે આપણે આ ગુણાકાર બધું કરેલો જ છે. જો અહીંયા લઈ આવું કોપો પેસ્ટ કરીને. 23 નો ઘડી અહીંયા ગોતેલો છે એટલે ફટાફટ થઈ જાય. અહીંયાથી કરી નાખું. ટોપી ડુપ્લિકેટ નહીં ભાઈ. શું તલવાનું છે સાહેબ? કોપી કરે. હાય હાય, પણ શું કરવું ભાઈ? ફરીથી તો ગુણાકાર કરવા ન જવાય.
તો તમારી જે મેં શોર્ટકટ ગોઈતો પણ કોપી નથી કર્યો, ખાલી લખ્યું છે. હાલો કરીએ ભાંગાકાર. કરી નાખવો છે. કોમેન્ટમાં તમે મને શીખવાડતા રહેજો. હું અભણ માણા છું, બધાનો જવાબ જોઈએ. મારા ચેમ્પિયન ભાઈઓ અને ચેમ્પિયન બહેનો. આડેવડું થઈ ગયું ભાઈ, એક જ મિનિટ. પીપી હાલો આવી ગયું હરખું. પીપી હાલો ભાઈ 23,000 નહીં, 23,000 નહીં, 14,000 ભાગ્યા 23. હાલો ભાઈ 23 ના ઘડિયામાં એકો 40 આવે. 23 ઘડિયામાં એકો 40 આવે. વાહ વાહ વાહ. નીલકંઠભાઈએ જવાબે લખી નાખ્યો. નો આવે તેન કરતા નાની સંખ્યા કે સાહેબ 23 છક જોઈએ. 23 છક ક્યાંય છે નહીં પણ કરી દઉં. 23 છક અહીંયા કરી નાખો. હાલો 23 છક 6 તેરી 18 વધી પડી 1 6 દુ 12 ને 1 13 138 આવશે. કારણ કે 23 સત્તા કેટલા 161 એ તો વધી જશે ને. એટલે 23 છક 138. 140 માંથી 138 જાય કેટલા વધે? કેટલા વધે? 140 માંથી 138 જાય કેટલા વધે? 2 વધે. ઉપરથી ઉતાર્યો 0. 23 ઘડિયામાં 20 આવે? નો આવે સાહેબ. તો ઉપરથી ઉતાર્યો બીજો 0. હલો, ઉપરથી ઉતાર્યો બીજો 0. જ્યારે 2 આંકડા નીચે ઉતરે ત્યારે ઉપર મૂકવો પડે 0. પેલા એક 0 મૂક્યો, 20 આવ્યા. 23 ઘડિયામાં 20 નો આવે એટલે બીજો આંકડો બોલાવ્યો, પાછો 0 આવ્યો તો 2 આંકડા ઉતર્યા એટલે ઉપર 0 મૂક્યો. સમજાણું? સમજાણું? અહીંયા હારા હારા લોકો થાપ ખાઈ જાય. સમજાણું? સમજાણું? અહીંયા હારા હારા લોકોને લોચા પડે. ટપો પડ્યો 0 હું લેવા આવ્યો કારણ કે 2 આંકડા ઉતર્યા એટલે 0 મૂક્યો. અને 200 કરતા નાની સંખ્યા 184 એટલે 23 8 184 અને 200 માંથી 184 જાય એટલે હોળ વધે અને પોઈન્ટ મૂકીને મેળવવાનું પાછો 0. તો 160 કરતા નાનો નંબર કયો આવશે? પાછો 23 છક જ આવશે ભાઈ. એટલે જવાબ મળશે 608.6 હે ને. 4000 વત્તા 608.6 તો 4000 માં 608 નાખો એટલે 4608.6 એમ. ચલો ડન છે દીકરાઓ? ચલો ડન છે દીકરાઓ? ચલો ડન છે દીકરાઓ? સર 1000 ના કાકા કે કાકી કોણ? એ તો મને નથી ખબર. હાલો આપણે 1000 ના કાકા કે ભાંગાકાર ના કાકા, ચિંતા કઈ નહીં કરવાની. કેમ તમારી યારે છે બસ કાકા, મેઘાનિક કાકા, મોજ કરો ને. હમ હે ફિર ક્યાં ગમ હે. 1000 હોય, 5000 હોય, 10,000 હોય, 15,000 હોય, 20,000 હોય. તમારો મોટો ભાઈ છે ને તમારી યારે બધાય ગુણાકાર બધાય ભાંગાકાર કરાવું છું. એકેયના ડાયરેક્ટ જવાબ નથી લખતો. કેમ બધાય ભાંગાકાર કરાવું છું? કારણ કે મને ખબર છે ઘણા બધા વિદ્યાર્થીને ભાંગાકારમાં લોચા પડતા હોય. હવે આ ભાંગાકાર ન કર્યો હોય ને તમે ભાંગાકાર કરવા જાઓ તો જવાબ શું આવે ખબર? 68.6. કારણ કે વચ્ચે 0 મુકતા જ ભૂલાઈ જાય, આપણને ન યાદ રહે હે ને. માણસ માત્ર ભૂલને પાત્ર. એટલા જ માટે બધાય ગુણાકાર અને બધાય ભાંગાકાર કરાવું કે જેથી મારા એક પણ ચેમ્પિયન ભાઈને કે એક પણ મારી ચેમ્પિયન બેનને પ્રોબ્લેમ ન થાય. ડન છે? તમારે બધું કરવાનું ભાંગાકાર ગુણાકાર. ડન? પ્રોમિસ? હવે બેટા અહીંયા તમે શું કહેવાય કે 69 લખો કે 0.6 લખો, કઈ વાંધો નથી. હજી આગળ કરો તો 69 આવે તો 69 લખો તોય ચાલે અને 0.6 કરો તો પણ ચાલે. ચિંતા નહીં કરવાની. ઓકે દીકરાઓ? એ હલો, વેરી ગુડ. ચાલો ડન છે? ડન છે. અને છેલ્લો દાખલો આપણો એટલે સ્વાધ્યાય પૂરો. રેડી ફોર ધી લાસ્ટ સમ? હાલો બોલો, સૌથી મોટી સંખ્યા કઈ છે? સૌથી મોટી સંખ્યા, સૌથી મોટી સંખ્યા, સૌથી મોટી સંખ્યા F1. યસ બેટા, વેરી ગુડ. F1 એના ઉપર F0, નીચે F2 અને F1 ની લાઈનમાં L. આલો Z બરાબર, હવે બધાયને આવડવો જોઈએ, L વત્તા F1 માઇનસ F0. સૂત્ર બધાયને પાકા હોવા જોઈએ. છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L કેટલા છે ભાઈ? L છે 40. F1 કેટલા છે? 20 માઇનસ F0 કેટલા? 12 છેદમાં 2 ગુણ્યા 20 કારણ કે F1 છે, F0 12 છે, F2 11. H કેટલા ગેપ? 10 નો ગેપ. 40 એમનો 20 માંથી 12 જાય કેટલા વધે? 18. એ 8 વધે. હાલો 20 દુ 40 ઓછે વત્તા 12 માં 11 નાખો તો 12 ને 1 13 ને 10 33 પણ કેવા માઇનસ ગુણ્યા આ 10 એમનો. હાલો 40 એમનો વત્તા 8 દાણ 80
બકરી લીંડી ખેસી એવું નો આવે એલા હોય 8 જ આવે. હાલો 40 માંથી 33 કાઢો કેટલા વધે? 40 માંથી 33, 40 માંથી 33, 40 માંથી 33. હાલો હાલો હાથ 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 હાથ. ઓકે 80 ભાગ્યા હાથ કરી નાખીએ. હાલો 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 હાથ એક હાથ એક કોઈ દો ઉપરથી ઉતાર્યો 0. પછી તો કે પાછું હાથ એક હાથ ટન 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 કેટલા વધ્યા 3 પોઈન્ટ મૂકીને મૂકો 0 બરાબર. 7 ચોક 28 ટન 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 કેટલા વધે? 2 વધે. પોઈન્ટ મૂકીને પાછો 0. પછી હાથ દો 14 ટન 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 કેટલા વધ્યા? 100 પોઈન્ટ મૂકીને પાછો 0. એ તો ગાડું હાલ્યા જ કરશે પણ હજી એક આંકડો લઈ લઈએ. 7 8 56 ટન 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 ગાડી હાલ્યા જ કરશે. તો અહીંયા 42 આવ્યો 11.42 અને ત્રીજો આંકડો આવ્યો 8. તો ત્રીજો આંકડો બધાય ધ્યાનથી સાંભળજો જેને ન આવડતું એને આવી રીતના ભાગાકાર કરો અને ત્રીજો આંકડો 5 6 7 8 કે 9 હોય એટલે 5 હોય કે 5 થી મોટો હોય તો અહીંયા બે આંકડા આપણે લખવા હોય તો 11.43 લખી નાખવાના. 50 વત્તા 11.43. સાહેબ અમે 42 જ રાખીએ તો વાંધો નથી, ચિંતા નહીં કરો, માર્ક્સ પૂરા જ મળશે દીકરાઓ. પણ આ લખો તો વધારે સારું. હાલો 40 માં 11 નાખો, 40 માં 11 નાખો, 40 માં 11 નાખો 51 અને પાછળ પોઈન્ટ નું પૂછડું એમ ને 51.43. હાલો ડન છે, ડન છે, ડન છે. યસ વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો ડન છે. ઓકે યસ નીલકંઠભાઈ બોલ દીકરા, બોલ દીકરા શું ડાઉટ છે નીલકંઠ? એ ઉભો રહે એક મિનિટ. હા તમે સરવાળો ખોટો કરેલો છે. કેનો સરવાળો? 12 પ્લસ -12 અને -11 નો -23 આ તમે 33 લખેલા છે. એલા હા એ હા એ થેન્ક યુ નીલકંઠભાઈ. મારે દાખલો આખો કરવો પડશે યાર, તમે કયો ને આવું થોડું હાલે. એ ભાઈ આ જુઓ અહીંયા મેં ભૂલ કરી. આ 12 અને 11 કેટલા થાય? 12 ને 1 13 ને 10 23 થાય. મેં ભૂલમાં 33 ટપકા દીધું. તમે કોઈ કહેતા નથી. એક નીલકંઠને ખબર પડી. આમ થોડું હોય મારે બધો ભાંગાકાર પાછો કરવો પડશે. હો જણા બેઠા તોય ભૂલ પડે. મારા બાપાને જ કહી દો જો તમે મારી ભૂલ ન કરી, મારી મમ્મીને જ કહી દો જો. હાલો હવે કેટલા વચ્ચે 40 માંથી 23 જાય તો 17. હવે 17 અરે ભાંગાકાર પાછો કરવો પડશે. એલા ગધેડા મજૂરી હું લેવા કરાવો છો? હોય ભૂલ હોય તો કહેવાય. હાલો 80 ભાંગ્યા 17 કરાવો બાપલ જાઓ પાછું. તમે તો કેવા છો, આમ થોડું હોય. રોવા જ બોડું જો. હાલો 17 નો કર્યો 17 5 85 વધી જાય. 17 ચોક કેટલા થાય? 68 ટન 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 ટન. હાલો 80 માંથી 68 જાય કેટલા વધે? 12. પોઈન્ટ મૂકીને 0. 17 ના ઘડિયા મેખો 20 આવે? નો આવે. એની કરતા નાની સંખ્યા કઈ આવે? એની કરતા નાની સંખ્યા કઈ આવે? 17 17 આવે કે નો આવે? હાલો 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 રોવો નહીં, માણસ માત્ર ભૂલને પાત્ર. વેરી ગુડ. હાલો 17 1 19. હાલો એક વધે બસ. આગળ આપણે ને વધવું ભાઈ. 4.7 એમનેમ 40 માં 4 નાખો એટલે 44.7. હાલો હવે ડન છે ભાઈ. હવે કઈ ભૂલ નથી, ચેક કરી લો. સાહેબ અમારે આગળ દાખલો કરવો હોય તો કરીએ. કઈ પોઈન્ટ મૂકીને 0 મૂકો દીકરાઓ. તો 17 ના ઘડિયામાં 10 આવે નહીં એટલે ઉપર 0 મૂકવાનો, નીચે મૂકવાનો, પછી આગળ વધતું જવાનું. બરાબર ને? 17 5 85 હે ને? પણ આપણે ન કરીએ તો હાલે. 4.7 હાલે, ચિંતા નહીં કરવાની. હાલો ડન છે, ડન છે દીકરાઓ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.